તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.1માં જે આપણે આગળના પ્રશ્નો બાકી હતા તેને જોઈશું. આગળના વિડીયોમાં મેં તમને અપૂર્ણાંકની જે બેઝિક થિયરી છે શરૂઆતની તે અને સ્વાધ્યાય 2.1ના પ્રશ્ન નંબર 1 થી 4 સુધીના સમજાવી દીધા છે. બધા વિડીયો આવી ગયા છે, તો હવે તમારે આગળના પ્રશ્ન છે એ આ વિડીયોમાં જોવાના છે. અને જો તમે આ વિડીયોમાં નવા છો તો અમારા આગળના વિડીયો જોઈ લેવા વિનંતી, જેથી તમને ખ્યાલ આવી જાય. અધૂરું આપણે જ્યાંથી છોડેલું હતું ત્યાંથી આપણે શરૂ કરીશું. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 શોધો એવું કીધું છે. શું શોધવાનું છે તમારે? તો કે પહેલો દાખલો છે એની અંદર તમને બે રકમ આપી છે કે પહેલું 24 અને 46 દરેકના શોધવાના છે 1/2, એટલે કે 24ના 1/2 અને 46ના 1/2. આવું કંઈક શોધવાનું છે. 24ના 1/2 અને 46ના 1/2. તમને એમ કીધું છે કે દરેકના 1/2 એટલે બંનેનું 1/2. હવે શું કરવાનું? કાંઈ નથી કરવાનું. 24 નાની જગ્યાએ ગુણાકારની નિશાની, બરાબર છે. 24 નાની જગ્યાએ ગુણાકારની નિશાની, 1/2 નું 1/2. હવે આપણે શું કરવાનું છે? તો કે છેદ ઉડાડવાના છે. શું કરવાનું છે? છેદ ઉડાડવાના છે. છેદ ઉડાડવા માટે તમને મેં કીધું હતું કે આ જે સંખ્યા છે અંશ સાથે ગુણાકારમાં હોય, ક્યારે છેદ સાથે હોય નહીં. તો અંશ સાથે ગુણાકારમાં છે એટલે આપણે છેદની સંખ્યા સાથે એના શું કરીશું? છેદ ઉડાડીશું. તો આના ભાગ પાડીએ કે 12 દુ 24, તો 2 ઉડી જાય. 12 ગુણ્યા 2 24 થાય. 2 ઉપર નીચેથી ઉડી જાય તો 12 ગુણ્યા 1 કેટલા વધે? 12. તો જવાબ કેટલો આવ્યો? 12. એવી જ રીતે 46 ને 1/2, તો 46 ગુણ્યા નાની જગ્યાએ ગુણાકારની નિશાની, ગુણાકાર કરવાનું કીધું હોય એટલે નાની જગ્યાએ ગુણાકારની નિશાની 1/2. 46 આપણે શું કરીશું? 2 વડે ભાગાકાર કરીશું, અથવા એના શું કરીએ? 2 વડે ભાગ ઉડાડીએ તો 23ના અડધા કેટલા થઈ જાય? 46. એટલે 23 દુ 46 થાય. તો 2 ઉડી જાય તો વધ્યા કેટલા? 23 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 23. કેટલો આવશે? 23. પેઢી સમજ. તો આ હતું પ્રશ્ન 5નો પહેલો દાખલો. ત્યાર પછી એની અંદર બી માં તમને એવું કઈ કીધું છે કે પેલું આપ્યું છે 18ના 2/3. એવી જ રીતે અને બીજું શું આપ્યું છે એમાં ને એમાં કે 27ના પણ કેટલા શોધવાના છે? તો કે 2/3. દરેકના 2/3 એટલે બંનેના 2/3. ચલો 18ની જગ્યાએ 18, નાની જગ્યાએ ગુણાકારની નિશાની 2/3. ચલો છેદ ઉડાડીએ તો 18ને એવા ભાગ પાડવાના કે 3 આવે એટલે 3 ઉડી જાય. શું કરવાનું? છેદ ઉડાડવા એટલે છેદમાંથી જે સંખ્યા છે કાઢવાનો પ્રયત્ન કરવાનો. એટલે એના માટે ઉપરના એવા ભાગ પાડવાના કે નીચેની સંખ્યામાં આવતી હોય. તો હું આના એવા ભાગ પાડીશ, નીચેની સંખ્યા આવે તો કે 6 તેરી 18. પેડા ભાગ આ 3 ઉડી ગયા. ઉપર વધ્યા 6 ગુણ્યા 2, તો 6 દુ કેટલા થઈ જાય? તો કે 12. કેટલા થઈ જાય? 12. ચલો ત્યાર પછી બીજો દાખલો એવું કીધું છે તમને કઈક કે 27ના 2/3. તો 27ના 27 નાની જગ્યાએ ગુણાકારની નિશાની 2/3 ની જગ્યાએ 2/3. ચલો 27 ના એવા ભાગ પાડીએ કે 3 આવે. ચલો ડાયરેક્ટ આપણે અહીંયા ભાગ પાડી દઈએ તો 9 તેરી 27. 3 ઉડી ગયા. વધ્યા કેટલા? 9 ગુણ્યા 2, તો 9 દુ 18. કેટલા થઈ જશે? 18. આ આપણો જવાબ. ત્યાર પછી ત્રીજું સી આપ્યું છે તમને. સી માં તમને શું કીધું છે કે 16ના અને 36 દરેકના 3/4. ચલો 16ના 3/4. પેલા 16 ના ગણી નાખીએ. ચલો 16ના 3/4. તો 16 નાની જગ્યાએ ગુણાકારની નિશાની 3/4 ને 3/4. ચોકે 16 એટલે 4 ઉડી જાય. ઉપર વધ્યા 4 તેરી 12. બરાબર. ત્યાર પછી એમાં બીજું શું આપ્યું છે? તો કે 16 અને 36. તો કે 36ના 3/4 બરાબર 36 નાની જગ્યાએ ગુણાકારની નિશાની 3/4. 36 ભાગ પડી કે 4 આવે તો કે કેટલા? 9 ચોક 36. 4 ઉડી જાય. ઉપર વધ્યા 9 ગુણ્યા 3, તો 9 તેરી કેટલા થઈ જાય? 27. કેટલા થઈ જાય? 27. પેલી સમજ. ત્યાર પછી ચોથું ચલો ચોથા દાખલામાં શું કીધું છે? 20ના 4/5 અને 20 અને એમાં બીજું શું કીધું છે કે તો કે 35ના 4/5. 20 અને 35ના 4/5. ચલો 20ના 20 નાની જગ્યાએ ગુણાકારની નિશાની 4/5 માં 4/5. તો છેદ ઉડાડવાની કોશિશ કરવાની કે 5 છે છેદમાં, તો છેદ સાફ કરવાના છે આપણે. છેદ ઉડાડવા એટલે છેદને કાઢી નાખવા.
છેદની ક્યારે કાઢશો? જ્યારે ઉપરના એવા ભાગ પાડશો. તો 20 ના કઈક એવા ભાગ પાડો કે 5 આવે, તો કે 5 ચોક 20, 5 5 ઉડી ગયા, ઉપર વધે 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16. ત્યાર પછી 35 ના, તો કે 35 ગુણા નાની જગ્યાએ ગુણાકારની નિશાની 4 ના છેદમાં 5. બરાબર. 35 ના એવા ભાગ પાડવાના કે ઉપર કેટલા આવી જાય તમારે? 5. તો કે 7 પંચા 35, 5 5 ઉડી ગયા, કેટલા વધશે? 7 ચોક ને 28. જવાબ કેટલો આવશે? 7 ચોક 28. પેડી સમજ. તો પ્રશ્ન નંબર 5. કઈ નતું કરવાનું, શું કીધું કે જેનો જેટલામાં ભાગ શોધવાનો કીધો છે એનો એટલા વડે ગુણાકાર કરી દેવાનો, એટલે તમને એનો એટલામાં ભાગ મળી જાય. 20 નો 4 ના છેદમાં 5મો ભાગ શોધવાનું કે એટલે બંનેનો ગુણાકાર કરો ને એટલે તમને 20 નો ચોથાના 4 ના છેદમાં 5મો 4/5 ભાગ મળી જાય. કેટલો? તો કે 16. કેટલો? 16. પેડી સમજ. પ્રશ્ન 5 અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 માં તમને શું કીધું છે? તો કે ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. ગુણાકાર પણ કરવાના છે ને પછી એને શેમાં ફેરવવાના છે? તો કે મિશ્રમાં ફેરવવાના છે. મિશ્રમાં ફેરવતા મેં તમને આગળના વિડીયોમાં બતાવી દીધું છે, તેમ છતાં આપણે અહીંયા ફરીથી જોઈ લઈએ. ચલો, દાખલા નંબર 1. 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 ના છેદમાં 5. 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 ના છેદમાં 5. હવે આ જે છે એ કઈ છે? મિશ્ર સંખ્યા. મિશ્ર સંખ્યાને શું વંચાય? તો કે 5 પૂર્ણાંક 1 ના છેદમાં 5. એમાં બે સંખ્યા હોય, એક પૂર્ણાંક હોય ને બીજી કઈ હોય? અપૂર્ણાંક. હવે શું કરીશું? ગુણાકાર કરવા માટે ક્યારે મિશ્ર સંખ્યાનો કોઈ સંખ્યા સાથે ગણતરી થતી નથી. મિશ્ર સંખ્યાની ગણતરી કરવા માટે તમારે મિશ્રને શેમાં ફેરવવા પડે? પેલા તો ભાગાકાર એટલે અંશ અને છેદવાળી સંખ્યામાં અપૂર્ણાંકમાં ફેરવવા પડે. ચલો, તો આપણે પેલા મિશ્રને ફેરવીએ. 3 ના 3 ગુણ્યા, પેલા આપણે ગુણાકાર કરવા માટે આને ફેરવી નાખીએ. ફેરવા માટે શું કરવાનું? તમે તમને કીધું તો નીચેથી શરૂઆત કરવાની, ઉપર ઉપર જવાનું. તો પેલા આ બંનેનો શું આવે? ગુણાકાર. તો 55 25, એની અંદર ઉપરનો એક ઉમેરાય તો 25 ને 26, 26 ના છેદમાં 5 થઈ ગયો અપૂર્ણાંક. તો કે હા, અપૂર્ણાંક અંશ અને છેદવાળી સંખ્યા બની ગઈ. હવે શું કરી શકશો તમે? તો કે હવે તમે એના છેદ ઉડાડી શકો. છેદ ન ઉડતા હોય તો ગુણાકાર કરવાનો રહેશે. પણ અહીંયા જો 5 છે, ઉપર એક પણ સંખ્યાનો એકમનો અંશ 0 કે 5 નથી, અને 0 કે 5 ન હોય ત્યારે ક્યારેય 5 ના છેદ ઉડશે નહીં. 5 ના છેદ નથી ઉડતા તો શું કરવાનું? ઉપરના ગુણાકાર. ઉપરનો ઉપર કયું છે? તો કે 3 ગુણ્યા 26. 26 અને 3 નો શું કરવાનો? ગુણાકાર. ખબર હોય તો ઠીક છે, ન ખબર હોય તો રફ પેજમાં કરી નાખવાનો. 6 તેરી 18, 18 નો 8 અડધી 1, 3 દુ 6 ને 1 7. કેટલો થઈ ગયો ગુણાકાર? તો કે 78. 78 ના છેદમાં 5 થઈ ગયો. 78 ના છેદમાં 5 આપણો ગુણાકાર. હવે એને શું કરવાનું? તો મિશ્રમાં ફેરવાનું. મિશ્રમાં ફેરવા માટે છેદ નાનો હોવો જોઈએ, અંશ મોટો હોવો જોઈએ. અશુદ્ધ પૂર્ણાંક હોય તો જ મિશ્રમાં ફરે. પણ અહીંયા તમને રકમમાં મિશ્ર સંખ્યા આપી છે ને એટલે જવાબ તમારો મિશ્રમાં ફરે. બરાબર છે. મિશ્રમાં ફેરવા માટે શું કરવાનું? તો કે ભાગાકાર. 78 ભાગ્યા 5 છેદ 12 અંશ અંદર. ચલો, 5 એકા 5, 7 માંથી 5 જાય વધે 2, ઉપરથી ઉતાર્યા 8, 25 25, 5 6 30 વધી જશે. તો કે 25 25, 28 માંથી 25 જાય તો કેટલા વધે? તો કે 3. કેટલા વધશે? 3. તો હવે આને ફેરવી દઈએ આપણે. ચલો, તો ક્યાંથી શરૂઆત કરવાની? જવાબ તમારું 15 પૂર્ણાંક ઘડિયાળની દિશામાં નીચે આવવાનું. તો કઈ સંખ્યા આવી? 3. તો કે 3 ના છેદમાં, હજુ આગળ જાઓ ઘડિયાળની દિશામાં, કઈ સંખ્યા મળી? તો કે 5. 15 પૂર્ણાંક 3 ના છેદમાં 5. 15 પૂર્ણાંક નીચે આવ્યો 3, ઉપર ગયા 5, મળી ગયું. ન ખબર પડે તો છેદનો છેદ તો એમ જ રહી. જે જવાબ છે એ પૂર્ણાંક સંખ્યા બની જાય. શેષ આવી ક્યાં જાય? તો કે ઉપર જાય, અપૂર્ણાંક બની જાય. તમારો આ જવાબ થઈ ગયો મિશ્ર સંખ્યામાં. એડી સમજ. ગુણાકાર પણ થઈ ગયો અને ગુણાકારને તમે શેમાં લખો? મિશ્રમાં. ચલો, બીજું. ત્યાર પછી દાખલા નંબર 2 માં કઈક એવું કીધું છે કે 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3 ના છેદમાં 4. 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3 ના છેદમાં 4. ચલો, આને ફેરવતા જઈએ ને ત્યાં. તો કે 4 નો 6 સાથે ગુણાકાર. 4 6 24, 24 ની અંદર 3 ઉમેરવાના, ઉપર જવાનું. નીચેથી આ ડાયરેક્શનમાં ઉપર જવાનું. આ પહેલાનો બંનેનો પેલા ગુણાકાર ને ઉપરનો સરવાળો. તો કે 4 6 24, 24 ને 3 25, 26 ને 27. 27 ના છેદમાં છેદ છે તેમનો તેમ. 4 છેદમાં ક્યાંય ફરક પડતો નથી. હવે 4 ને આપણે ઉપર એક બે સંખ્યા સાથે છેદ ઉડાડી શકીશું? તો કે નહીં. 4 ના ઘડીમાં 5 પણ નથી આવતા, 27 પણ નથી આવતા, એટલે છેદ ઉડશે નહીં. અને જ્યારે છેદ ન ઉડે તો ઉપરના બંનેનો શું કરી દેવાનો? તો કે ગુણાકાર. શું કરી દેવાનો? ગુણાકાર. ચલો, તો ગુણાકાર કરીશું તો કેટલો આવે? તો 27 ગુણ્યા 5, 7 પંચા 35. બરાબર. 35 ના 5 વધી 3, 5 દુ 10, 11 12 ને 13. કેટલો જવાબ આવ્યો? તો કે 135 ના છેદમાં 4. કેટલો આવશે? 135 ના છેદમાં 4. હવે એને ફેરવાનું મિશ્રમાં, કેમ કે ઉપર અંશ મોટો છેદ નાનો, તો એના માટે કરવાનો ભાગાકાર. 135 ભાગ્યા 4, 4 તેરી 12,
13 માંથી 12 જાય વધે 1 ઉપરથી ઉતારે 5 ચોકે ચોકે 16 15 કરતા વધી જશે તો 4 13 5 ફરીથી 12 15 માંથી 12 જાય કેટલા વધે 3 તમારો જવાબ આવશે 33 પૂર્ણાંક અહીંયાથી શરૂ કરવાનો જવાબ પછી શેષ આવી ઉપર જાય અને છેદનો છેદ આ તમારો જવાબ થઈ જશે 33 પૂર્ણાંક 3/4 ચલો ત્યાર પછી દાખલા નંબર 3 શું કહે છે તો કે 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1/4 આવું કંઈક છે ને હા તો કે ચાલો હવે શું કરીશું તો 7 ના 7 ગુણાકારના ગુણાકાર અને પેલા ગુણાકારમાં અપૂર્ણાંકમાં ફેરવવા પડશે તો નીચેથી શરૂઆત કરવાની ગુણાકાર કરવાનો 4 દુ 8 8 ને 1 9 9/4 4 ના 7 કે 9 સાથે છેદ ઉઠશે નહીં એટલે 7 નો 9 સાથે ડાયરેક્ટ ગુણાકાર કે 7 9 63 63/4 હવે શું કરીશું અંશ મોટો છેદ નાનો તો એના મિશ્રમાં ફેરવીશું 63/4 4 એકા 4 6 માંથી 4 જાય વધે 2 ઉપરથી ઉતારે 3 4 5 20 4 6 24 વધી જાય છેદ વધ્યો છેદમાં અંશ શેષ વધી 3 તો 15 પૂર્ણાંક 3/4 કેટલો આવશે જવાબ 15 પૂર્ણાંક 3/4 આ હતી તમારી મિશ્ર સંખ્યા ચલો ત્યાર પછી ચોથો દાખલો ચોથા દાખલામાં કંઈક આવું કહે છે તમને 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1/3 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1/3 ચલો તો 4 ગુણાકારનો ગુણાકાર 6 આને આપણે શું કરીશું તો કે અપૂર્ણાંકમાં ફેરવીશું અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરીએ નીચેથી શરૂઆત કરવાની 3 છંક 18 18 ને 1 19 19/3 3 ના ઉપરની કોઈ પણ સંખ્યા સાથે છેદ ઉઠશે નહીં તો ઉપરનાનો શું કરી દઈએ ગુણાકાર 19 ચોક 76/3 ઘડી આવડતો હોય તો ડાયરેક્ટ જવાબ મળે ન આવડતો હોય તો કઈ ડરવા નથી શું કરવાનું બાજુમાં રફ પેજમાં ગુણાકાર કરી દેવાનો 19 ગુણ્યા 4 ચલો 19 ચોક 76/3 3 છેદ એનો એ જ રહેશે બરાબર ઉપરનાનો ગુણાકાર નીચેનાનો નીચે કોઈ બીજી સંખ્યા નથી એટલે 3 ના 3 લખી દીધા હવે એને આપણે ફેરવીએ મિશ્રમાં તો 76/3 3 દુ 6 7 માંથી 6 જાય 1 ઉપરથી ઉતરા 6 તો 3 5 15 16 માંથી 15 જાય 1 ચલો તો કઈ રીતે લખીશું 25 ને પહેલા લખીએ 25 પૂર્ણાંક 1/3 25 પૂર્ણાંક 1/3 ત્યાર પછી પાંચમો દાખલો શું છે પાંચમા દાખલામાં તો કે 3 પૂર્ણાંક 1/4 ગુણ્યા 6 ચલો તો અહીંયા પેલી સંખ્યા મિશ્ર આપેલી છે તો એને ફેરવવાના 4 તેરી 12 ને 1 થઈ જાય 13 ગુણ્યા 6 હવે આના છેદ ઉડે તો કે આ 2 દુ 4 3 દુ 6 2 ઉડી ગયા ઉપર વધ્યા 13 ગુણ્યા 3 છેદમાં વધ્યા 2 બરાબર તો 13 તેરી 39 39/39 હવે શું કરીશું તો કે એને મિશ્રમાં ફેરવીએ 39/2 2 એકા 2 3 માંથી 2 જાય 1 ઉપરથી ઉતાર્યા 9 તો 2 9 18 કેટલા વધ્યા 1 તો કેટલો જવાબ આવશે 19 પૂર્ણાંક 1/2 કેટલો જવાબ આવશે તો કે 19 પૂર્ણાંક 1/2 સમજાણું આ તો તમારો દાખલા નંબર 5 ત્યાર પછી દાખલા નંબર 6 ચલો આપણે 6 અહીંયા ગણિત નાખીએ છીએ હું એક દાખલો સાફ કરીને ગણિત બતાવી દઉં છું તમને તમારા ઉતારવાનો બાકી હોય તો તમે ઉતારી શકો છો દાખલા નંબર 6 છેલ્લો કે 3 પૂર્ણાંક 2/5 ગુણ્યા 8 3 પૂર્ણાંક 2/5 ગુણ્યા 8 ચલો પેલા આ સંખ્યાને ફેરવી દઈએ 5 તેરી 15 15 ને 2 17 17/5 ગુણ્યા 8 છેદ ઉઠશે નથી ઉડતા ચલો તો ઉપરનાનો ગુણાકાર 17 ગુણ્યા 8 કેટલા થઈ જશે 17 136 છેદમાં 5 ચલો હવે આને શું કરીશું તો કે મિશ્રમાં ફેરવીએ અહીંયા મારી પાસે જગ્યા થોડીક છે હું અહીંયા ભાગાકાર કરી દઉં છું 136/5 136/5 5 દુ 10 13 માંથી 10 જાય વધે 3 ઉપરથી ઉતાર્યા 6 ત્યાર પછી કેટલા આવશે 5 7 36 છે એટલે 5 7 35 36 માંથી 35 જાય તો વધે 1 ચલો કેટલો જવાબ આવ્યો તો કે 27 પૂર્ણાંક 1/5 27 પૂર્ણાંક 1/5 જવાબ આટલો જવાબ આવશે તમારો આપણી સમજ તો આ તો પ્રશ્ન નંબર 5 ના 1 થી ને 6 દાખલા શું કરવાનું તો કે મિશ્રને પેલા અંશ અને છેદમાં ફેરવવાનું ત્યાર પછી શું કરવાનું
છેદ ઉડતા હોય તો ઉડાડવાનો, નહીતર ગુણાકાર કરી દેવાનો, પાછું મિશ્રમાં ફેરવી દેવાનું. ચલો અહીંયા પ્રશ્ન 6 તમારો જે હતો તે સોરી પ્રશ્ન 5 ને પ્રશ્ન 6 પૂરો થાય છે. ત્યાર પછી લઈશું આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7 માં તમને પાછું એવું જ કીધું છે, આ જ રીતનું છે, કઈ અલગ નથી, શોધવાનું જ છે. તો કે શું શોધવાનું છે કે એ પહેલો દાખલો જો તમને કઈ બતાવી દઉં છું કે એ નો પહેલો દાખલો છે કે 2.3/4 અને બીજામાં શું કીધું છે તો કે 4.2/9 આ બંનેના 1/2 માં ભાગ શોધવાનો છે. બંનેનો કયો શોધવાનો છે? 1/2. ચલો એનું 1/2 એટલે ગુણ્યા 1/2 કરી દેવાના. શું કરી દેવાનું? આનો 1/2 ને એટલે શું કહેવાનું કે આના 1/2 માં ભાગ શોધવાનો છે. આનું પણ ના 1/2 થઈ ગયું. હવે શું કરીશું? આ એક રકમ બની ગઈ કે 2.3/4 ના 1/2, 4.2/9 ના 1/2. બંનેના શોધવાનો છે, કઈ વાંધો નહીં. ચલો શોધી નાખીએ. શું કરીશું તો કે પેલા મિશ્રમાં આને પેલા રકમને આપણે આમ લખી દઈએ કે 2.3/4 બરાબર છે. એમને એમ નાની જગ્યાએ ગુણાકારની નિશાની. જયારે તમને એમ કે આના આ શોધો, તમને કઈ નહીં કે ગુણાકાર કરો, ભાગાકાર કરો, સરવાળો કરો, બાદબાકી, ખાલી એમ કેમ કે આના આ, તો શું કરવાનું? નાની જગ્યાએ ગુણાકારની નિશાની. બીજું કઈ કરવાનું નથી. શું કરવાનું? નાની જગ્યાએ ગુણાકારની નિશાની. ચલો ગુણ્યા 1/2. હવે ગુણાકાર મિશ્ર સંખ્યાનો તો થશે નહીં, તો આપણે શું કરીશું તો કે આને ફેરવી દઈએ. ચલો 4 નો 2 સાથે ગુણાકાર, 4 દુ 8, 8 ની અંદર 3 ઉમેરો, 3 ને 8 ને 3 11, 11/4 ગુણ્યા 1/2 થઈ ગયું. ત્યાર પછી 11/4 ગુણ્યા 1/2 ફરી ગયા. ચલો કઈ વાંધો નહીં. હવે શું કરીએ? ઉપરના ગુણાકાર 11 ગુણ્યા 1 તો કે 11 × 11, છેદમાં છેદનો છેદ સાથે ગુણાકાર 4 ગુણ્યા 2 તો કે 4 દુ 8 થઈ ગયું. તો કે હા. ચલો ત્યાર પછી એને શું કરવાનું કીધું છે તમને? પાછું અંશ ના મોટો છે, છેદ નાનો છે, તો આપણે એને પાછું શું કરવું પડશે? મિશ્રમાં ફેરવવું પડશે. એમ તો સમજ પડે તો તમારો સવાલ મિશ્રમાં છે તો તમારો જવાબ પણ શેમાં લાવવાનો? તો કે મિશ્રમાં લાવવાનો. શેમાં લાવવાનો? મિશ્રમાં લાવવાનો. તો આપણે 11/8 કરી દઈએ તો 8 એકા 8, 11 માંથી 8 જાય વધે 3 થઈ ગયું. તો કે હા લખી દઈએ. ચલો 1 આવ્યું ઉપર તો કે 1.3/8 આ તમારો જવાબ. 1.3/8 એ પતી ગયું. ચલો હવે બીજું ગણીએ. એ જ પ્રમાણે છે બીજું, તેને ગણી લઈએ કે આ જે આપેલી છે જેમ છે તેમના જેમ 4.2/9 નાની જગ્યાએ ગુણાકારની નિશાની 1/2 અને અપૂર્ણાંકમાં ફેરવશું તો 9 ચોક 36 ને 2 38, 36 37 ને 38, 38/9 ગુણ્યા 1/2. ઉપરના ગુણાકાર, નીચેનાનો ગુણાકાર. છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, ન ઉડતા હોય તો કઈ ના. અહીંયા નહોતા ઉડતા એટલે નહોતું ઉડાડે. આપણે અહીંયા ઉડે છે તો ઉડાડી દઈએ. કે 38 છે તો 19 દુ 38 થાય ને. 19 ગુણ્યા 2 38, 2 ઉડી ગયા તો ઉપર વધ્યા 19 એકા 19 ને નીચે વધ્યા 9. કેટલા વધ્યા? 9. તો હવે શું કરીશું તો કે આને મિશ્રમાં ફેરવીએ તો કે 19/9, 9 દુ 18, 19 માંથી 18 જાય વધે 1 તો જવાબ કેટલો આવશે? 2. આ જે હોય પૂર્ણાંક, 2 પૂર્ણાંક શેષ થાય ઉપર 1/9. કેટલો જવાબ આવશે? 2.1/9. પડી ગઈ સમજ કે શું કરવાનું? આના એટલા કીધા તો કે હા કરી, કઈ વાંધો નહીં. આગળના પ્રશ્નમાં શું હતું? એક બીજી હતી પૂર્ણાંક સંખ્યા હતી. અહીંયા બંને કેવી છે? અપૂર્ણાંક. કેવી છે? બંને અપૂર્ણાંક. તો કઈ નથી કરવાનું. છેદ ઉડાડવાનો, ઉપરના ગુણાકાર, નીચેના સાથે ગુણાકાર. પડી સમજ? ચાલો ત્યાર પછી આનો બીજો દાખલો બી દાખલા નંબર એમાં પહેલું છે એવું તમને કીધું છે કે 3.5/6 અને બીજું કંઈક આવું કીધું છે કે 9.2/3 બંનેના કેટલા શોધવાના છે? તો કે ના 5/8. આના પણ 5/8. પડી સમજ? બંનેના કેટલા શોધવાના છે? તો કે 5/8. ચલો શોધીએ. તો શોધવા માટે શું કરીશું? પહેલા 3.5/6 છે તેમના તેમ નાની જગ્યાએ ગુણાકારની નિશાની 5/8 બરાબર. હવે શું કરીએ તો કે મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવીએ. અપૂર્ણાંકમાં ફેરવવાનું શું કરવાનું? બંનેના નીચેનાનો ગુણાકાર ને ઉપરનાનો સરવાળો. તો કે 6 તેરી 18, 18 વત્તા 5, 18 ને 5 કેટલા થઈ જશે? તો કે 23. 18, 19, 20, 21, 22 ને 23. 23 ના છેદમાં છેદ છે તેમનો તેમ 6 ગુણ્યા 5/8. ચલો છેદ ઉડે છે તો ઉડાડવાના. 23 ના કે 5 ના, 6 કે 8 કોઈ વડે છેદ ઉડશે નહીં. નથી ઉડતા તો ઉપરનાનો ગુણાકાર, નીચેનાનો ગુણાકાર. ચલો ઉપરનાનો ગુણાકાર કેટલો થશે? ઉપરના સાથે ગુણાકાર તો કેટલો થશે? ચલો કરીએ. 23 ગુણ્યા 5,
5 તેરી 15, 15 નો પાંચડો વધી 1, 5 દુ 10 ને 1 11, કેટલા થઈ ગયા 115 છેદમાં 6 અઠ્ઠા 48, કેટલા થઈ જશે 6 અઠ્ઠા ને 48, પડી સમજ? ચલો હવે તો કે કઈ નહીં, હવે આને શું કરીશું આપણે પાછા મિશ્રમાં ફેરવીએ. આ જવાબ જે છે આપણો અંશ મોટો આવ્યો છેદ નાનો આવ્યો, તેને શું કરીએ મિશ્રમાં ફેરવો. 115 ભાગ્યા 48, તો 48 ભાગ્યા 115 કરીશું તો કેટલા વડે ભાગ ચાલશે? તો પેલા 48 1 વડે ભાગ ચલાવીશું. 48 ગુણ્યા 2 કરીએ. ચલો આપણે 48 નો ઘડિયો તો આપણને આવડતો નથી, 48 1 48 ખબર છે, તો ગુણાકાર કરતો જવો પડશે ઘડિયો બનાવવા. 8 દુ 16, 4 દુ 8, 8 ને 1 9, 48 દુ 96, 48 ગુણ્યા 3, 8 તેરી 24, 4 તેરી 12, 13 14, કેટલા થઈ ગયા 144, વધી ગયા 115 કરતા, તો કેટલા ભાગ ચાલશે 2 વડે. તો 48 દુ કેટલા થઈ જશે 96, 115 માંથી 96 બાદ કરવાના, તો 5 માંથી 6 જશે નહીં. ચલો તો આપણે શું કરીએ 10 કો લઈએ. 1 ની ઉપર કરી દીધું 0, 5 ની ઉપર કેટલા આવી જશે 4, 4 માંથી 15, 5 ની ઉપર 15, 15 માંથી 6 જાય કેટલા વધે? 7 8 9 10 11 12 13 14 15, કેટલા વધ્યા 9, 0 માંથી 9 જશે નહીં જાય. 10 કો લઈએ, આગળનો 0, 10 માંથી 9 જાય તો કે 1, કેટલા વધ્યા 1, તો 2 પૂર્ણાંક છેદમાં તો શેષ હતી જશે ઉપર 19 ના છેદમાં 48, કેટલા થઈ ગયા 2 પૂર્ણાંક 19 ના છેદમાં 48. થોડું કટપટું હતું પણ કઈ નહીં, આપણને આવડે જ છે ગુણાકાર ભાગાકાર, એટલે આપણે કરી દઈશું. બરાબર, ચલો ત્યાર પછી આ તમારો જવાબ આવી ગયો છે મિશ્ર સંખ્યામાં, અહીંયા તમારો જવાબ પૂરો. હવે આપણે અહીંયા કરીએ. ચલો 9 પૂર્ણાંક 2 ના છેદમાં 3, નાની જગ્યાએ ગુણાકારની નિશાની, 5 ના છેદમાં 8. હવે મિશ્રને ફેરવીએ અપૂર્ણાંકમાં, તો કે 3 નવા 27, 3 નવા 27 ને 2 28 29, 29 ના છેદમાં 3 ગુણ્યા 5 ના છેદમાં 8. ફરીથી જોઈએ કોઈના છેદ ઉડે છે તો કે નથી ઉડતા, કઈ વાંધો નહીં, તો શું કરી દઈએ ઉપરનાનો ગુણાકાર, નીચેનાનો ગુણાકાર. તો ઉપરનાનો ગુણાકાર 29 ગુણ્યા 5 કેટલા થઈ જશે 145, 29 પંચા 145 ને છેદમાંથી જશે 8 તેરી ને 24. ચલો હવે આ બંનેનો શું કરવાનો ભાગાકાર મિશ્રમાં ફેરવવા માટે. 24 ભાગ્યા 145, તો કેટલાનો વડે ભાગ ચાલશે? તો કે 24 ગુણ્યા 5, 5 ચોક 20, 5 દુ 10 ને 2 12. ચલો હજી 120 145 કરતા નાની સંખ્યા જે છે, તો કે હા. હવે શું કરીએ તો કે પછીની 24 6 ચોક 24, 6 દુ 12 13 14, 144, 24 144. હવે આનાથી આગળ ભાગ ચાલશે નહીં, કેમ કે 144 અહીં ઉપર તો 145 આપેલા છે, તો 24 સત્તા તો વધી જ જશે, વધી જાય ને, તો એ 6 વડે ભાગ ચલાવી દે. 145 માંથી 144 જાય તો વધે 1, તો જવાબ આવશે તમારો જે જવાબ એવો પૂર્ણાંક સંખ્યા 6 પૂર્ણાંક 1 ના છેદમાં 24. એડી સમજ? 6 પૂર્ણાંક 1 ના છેદમાં 24. આ તો આપણો પ્રશ્ન 7 નો દાખલા નંબર 2, અને આ તો એનો જવાબ. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8, એમાં તમે ચોપડીમાં રકમ પાઠ્યપુસ્તકમાં તમારામાં વાંચી શકો છો કે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી આપ્યું. કેટલા લીટર પાણી આપ્યું? તો કે 5 લીટર પાણી આપ્યું ટોટલ ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2 ના છેદમાં 5 ભાગનું પાણી પીધું. વિદ્યાએ કેટલું પીધું? તો કે 2 ના છેદમાં 5મો ભાગ પાણીનો, એટલું પાણી એને પીધું. બાકીનું પાણી કોણે પીધું? પ્રતાપે. તો વિદ્યાએ કેટલું પાણી પીધું હશે? પહેલો દાખલો વિદ્યાએ કેટલું પાણી પીધું હશે, અને બીજો દાખલો એવું કે છે કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. ચલો વિદ્યાએ કેટલું પાણી પીધું હશે એ શોધવા માટે આપણે પહેલા તો પાણી ટોટલ કેટલું હતું? તો કે 5 લીટર. બોટલમાં પાણી કેટલું હતું? ટોટલ 5 લીટર. તો વિદ્યા દ્વારા આપણને તમને એમ કીધું 2 ના છેદમાં 5માં ભાગનું પીધું, પણ કેટલા લીટર પીધું ને એ આપણે શોધવાનું છે. કેટલા લીટર લીધું? તો આપણે શોધીએ કે વિદ્યા દ્વારા પીવાયેલ પાણી, વિદ્યાએ કેટલું પાણી પીધું? તો વિદ્યા દ્વારા પીવાયેલ પાણી કેટલું? તો કે 5 લીટરના. તો તમને કેમ આગળ બધા દાખલામાં અત્યાર સુધીમાં ડાયરેક્ટ રકમ આપી દીધી હતી, એની બદલે અહીંયા તમને આપ્યું છે વ્યવહારિક દાખલા. તમારા વ્યવહારિક દાખલા અત્યાર સુધી આમ જે રૂપ આપતી એ રીતે લાંબી રકમ કરીને આપી છે, પણ કરવાનું કઈ નથી. 5 લીટરનો 2 ના છેદમાં 5મો ભાગ, બરાબર છે? 5 લીટરનો 2 ના છેદમાં 5મો ભાગ, તો 5 લીટરના નાની જગ્યાએ મેં તમને શું કીધું? તો ગુણાકારની નિશાની 2 ના છેદમાં 5, 2 ના છેદમાં 5. ચલો 5 5 ઉડી ગયા, વધ્યા કેટલા? 2. તો વિદ્યાએ કેટલું લીટર પાણી પીધું હોય? 2 લીટર પાણી પીધું હોય. તો તમે લખી શકો કે તેથી વિદ્યાએ 2 લીટર પાણી પીધું હશે. પાણી પીધું હશે.
ચલો પેડી સમજ કે 5 લીટરનો 2/5 ભાગ શોધી નાખ્યો એટલે કેટલો જવાબ મળ્યો 5 લીટર. ત્યાર પછી એમાં બીજો તમને દાખલો આપ્યો છે કે પ્રતાપે કેટલું પાણી પીધું. શું કીધું છે બીજો સવાલ તમને કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. પ્રતાપનું પાછું કેટલામાં ભાગનું પાણી ઈ શોધવાનું છે. હવે આપણે શું કરીશું કે વિધ્યે કેટલા લીટર પાણી પીધું 2 લીટર. પ્રતાપે કેટલા લીટર પાણી પીધું હોય પ્રતાપે પીધેલ પાણી ડાયરેક્ટ મળી જાય તમને કે ટોટલ હતું 5 લીટર એમાંથી 2 લીટર વિદ્યાએ પીધું વધ્યું કેટલું તો કે 3 લીટર. પેલા તો પ્રતાપે કેટલું પીધું તો કે 3 લીટર. હવે તમને પૂછું કેટલામાં ભાગ જો ખાસ ધ્યાન રાખજો રકમ તમે વાંચજો. પેલામાં કીધું હતું વિદ્યાએ કેટલું પાણી પીધું મતલબ કેટલા લીટર પાણી પીધું. બીજા દાખલામાં તમને શું કીધું છે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું તો તમારે એનો ભાગ શોધવાનો છે. તો પ્રતાપે જે પાણી પીધું છે એ 5માંથી 2 લીટર તો વિદ્યા પી ગઈ છે વધ્યું કેટલું 3 લીટર. હવે આપણે એનો ભાગ શોધવાનો છે. ચલો તો કઈ વાંધો નહીં આપણે શું કરી દઈએ એનો ભાગ શોધી લઈએ કે તેથી પ્રતાપે પીધેલ પાણીનો ભાગ કેટલો થાય તો તમને અપૂર્ણાંક લખતા આવડે છે કે છેદમાં હમણાં અપૂર્ણાંક આપણે હંમેશા અત્યાર સુધી મેં તમને સમજાવ્યું મારી આ ચેપ્ટરની પહેલી જ થિયરીમાં કે ટોટલ ભાગ હોય ક્યાં અને છેદમાં એનો જેટલામાં ભાગ હોય ક્યાં અને અંશમાં. આપણે આકૃતિ દોરતા હતા ટોટલ ભાગ ક્યાં લખતા હતા છેદમાં કે એટલા ભાગ છે આકૃતિના એમાંથી રંગ પૂરેલો ભાગ ક્યાં લખતા હતા અંશમાં. એવી રીતે આપણી પાસે ટોટલ પાણી કેટલું હતું કે 5 એમાંથી એને પીધું કેટલું તો કે 3. આ થઈ ગયું પ્રતાપે પીધેલ પાણીનો ભાગ. હતું ને એકદમ ઈઝી હતું ને. કેટલું પાણી પીધું તો કે 5 લીટર હતું એમાંથી 3 લીટર પીધું. વિદ્યાએ કેટલા લીટર પીધું તો 2 લીટર. એ આપણને અહીંયા જ બતાવી દીધું હતું જો રકમમાં કે 5 લીટર હતું એમાંથી એને 2 લીટર પીધું. 5 લીટર હતું એમાં 2 લીટર વિદ્યાએ પીધું. 5 લીટર હતું એમાંથી 3 લીટર પ્રતાપે પીધું. થઈ ગયું ને 5 લીટર બંનેનું થઈને તો કે હા પેડી સમજ. તો અહીંયા પણ આપણું ચેપ્ટર પ્રશ્ન નંબર 8 છે પૂરું થાય છે ને એની સાથે જ આપણું સ્વાધ્યાય 2.1 પણ અહીંયા પતી જાય છે પૂરા થાય છે ને. તો આપણે આના પછીનું જે કંઈ છે સ્વાધ્યાય 2.2 એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્કાર.